अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા શહેર અને તાલુકાના જુદા જુદા પ્રજાના પ્રશ્નોના નિરાકરણને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરી પહોંચ્યા છે। વાઘોડિયાથી વડોદરા રોડ પીપળિયા ગામ પાસે મેઇન રોડ પર નવીન રોડ બનાવતા ફક્ત 2 જ મહિનામાં રોડ ખખડધજ હાલતમાં હોય ત્યારે ખાડા પડી ગયા હોય, કરોડો રૂપિયાનો ધુમાડો થયો હોય। આધુનિક પદ્ધતિથી બનાવેલા રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાય છે। ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય પણ છે। તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે। વાઘોડિયામાં બનાવેલ નવીન સીસી રોડ આરસીસી રોડ બની રહ્યા હોય ત્યારે હલકી ગુણવત્તાનો બનાવ્યો હોય તેમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। એક જ ચાલે ખાડા ચાલેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। હાલમાં ભારે વરસાદ પડવાના કારણે ગામડામાં ખેતી ને બહાર નુકસાન થયું છે। પાકને પણ ગંભીર ધોવાણ થયું હોય ત્યારે વાઘોડિયા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી, જેથી હાલમાં પડેલા ભારે વરસાદને કારણે ગુગલિયાપુરાના જલારામનગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, જે પાણીના નિકાલ માટે કાચ પર બાંધેલા પાક અને બાંધકામની દબાણ દૂર કરવામાં આવે તેમજ જલારામનગરના વરસાદી અસરગ્રસ્તોને સહાય ચૂકવણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે। મામલતદાર હાજર ન મળતા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। આજ રોજ વાઘોડિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે। આવેદનપત્રની અંદર અમારી લાગણી અને માગણી એવી છે કે જે રોડ રસ્તા ખરાબ છે એને સુધારો કરે અને જે ગમે ત્યાં ખર્ચા સરકારના પૈસા ગવર્મેન્ટના પૈસાની જે વેડફાટ કરે છે તથા જે જનતાનો જે ટેક્સ છે તેના પૈસા પણ ખાંજરે પાડે છે, એના કરતાં વ્યવસ્થિત ખર્ચો કરી અને વ્યવસ્થિત જનતાને જે પ્રાથમિક જરૂરિયાત હોય એને પૂરી કરે। વાઘોડિયા તાલુકાની અંદર ગુગલિયાપુરા અને ભૂરી તલાવડીની અંદર જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવે, ખેડૂતોને જે પાણી ભરી ગયા છે એનું વળતર ચૂકવે અને જેને કેશ ડોલ આલવાની થાય એને કેશ ડોલ આલે। એટલે સરકારને અમારે એટલી જ વિનંતી છે કે જે આ તો ભાઈ કુદરતી આફત છે, કુદરતી આફતને કોઈ પહોંચી નથી વળવાનું, પણ જે જરૂરિયાત હોય એ સરકારે એમને સહાય આપવી જોઈએ અને જે વાઘોડિયાની અંદર જે નવો રોડ બનાવે છે તેને બદલે પહેલા ગટર લાઈન કરો અને એનો ગટરનો જો નિકાલ થશે, કાચ દૂર થશે તો ત્યાર પછી જ આ રસ્તામાં પાણી ઓછું થશે અને જે દબાણો છે એને દૂર કરો, એટલી અમારી કોંગ્રેસ સમિતિ દ્વારા માગણી છે અને અમારે ઉપર લગીને આવેદનપત્ર પહોંચાડવા માટે અમે વિનંતી કરી છે અને સાથ સહકાર આપશે એવી અમને ખાતરી આપી છે। જય કોંગ્રેસ, જય કોંગ્રેસ। છતાં હજુ સુધી એમની કંઈ કાન ખુલતા નથી। ફરી આજે બીજી વખત અમે બધા કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદનપત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે। અને બીજું કહું કે 7 કિલોમીટરની અંદર 14 કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમ આપીને રોડ બનાવ્યો છે, છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે। આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર, અમને અમારા માથાની પણ કિંમત છે, અમને અમારા વાહનની છે, પણ તમે એની સામે અમારી સામે શું? આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે। માટે હું વિરોધ નથી કરતો, પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો। બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર હવે વરસાદ પડવાથી જે ગુગલિયાપુરાની અંદર જે પાણી બેસી ગયું છે અને અહીંગાડી જે દબાણ છે, જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે, મકાન બનાવ્યા છે, એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એ કોણ સાફ કરો અને તો જ એની તો હજુ વધારે દુબાણ થશે અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો, વળતર આપો એમને। બીજું કે હવે તો અનેક બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર કમ્પ્લીટ થઈ નહીં ત્યારે પહેલાં નવો રોડ બનાવી દીધો। શા માટે? પહેલાં ગટર કમ્પ્લીટ કરો, સરકારના પૈસાની શા માટે આવી લીલામી કરી રહ્યા છો? માટે મારી એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોનો માલની અંદર આટલું બધું નુકસાન થયું છે, એમને પણ સર્વે કરાવીને કરે, એમને પણ વળતર ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે। જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે આંદોલન કરીશું। જય હિન્દ, જય ભારત।